રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની દરેક મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી। ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની નમાઝ જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવૈસ સાહેબ અલવીએ પઢાવી હતી। ઈદ ઉલ ફિત્રના દિવસે દાનના મહત્વ વિશે સમજાવવામાં જણાવ્યું હતું। આ દિવસે તમારા સ્વજનો કે જેઓ ગરીબીમાં જીવે છે તેમને દાન આપો। વિશેષ અનાથ બાળકો, તૈકતા, વિધવા મહિલાઓ, વિકલાંગો, બીમારો, વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું। ઈદની નમાઝની તરકીબ સમજાવી ત્યારબાદ ખુતબા પઢવામાં આવ્યા હતા। ખુતબા બાદ દુઆએ ખેર કરવામાં આવી હતી, જેમાં દેશ દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે, આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી।